માનવ તસ્કરીની શંકાના પગલે ફ્રાન્સે રોકેલા પ્લેનમાં 260 ભારતીયો પૈકી 96 ગુજરાતી. તાજેતરમાં પકડાયેલા વિઝા એજન્ટ અને ફ્રાન્સમાં અટવાયેલા પ્લેન વચ્ચે કનેક્શનની તપાસ. સાઉદી અરેબિયાથી મેંગલુરુ આવતા જહાજ પર હિન્દ મહાસાગરમાં ડ્રોનથી હુમલો. જહાજમાં રહેલા 20 ભારતીય ક્રૂ મેમ્બર સુરક્ષિત. સોમનાથથી 378 કિલોમીટર દૂર જહાજમાં ડ્રોન હુમલા બાદ આગ લાગી હોવાની આશંકા. ભારતીય સેનાએ કોસ્ટગાર્ડ પેટ્રોલિંગ જહાજ ICGS વિક્રમ સ્પોટ પાસે કર્યું રવાના. અકસ્માત બાદ ઉશ્કેરાયેલા લોકોએ ડ્રાઈવરને મેથીપાક આપી બસમાંથી કાઢ્યો બહાર. બંને BRTS બસના ડ્રાઈવરની પોલીસે કરી અટકાયત. બસ ચાલકોના કરાશે મેડિકલ પરીક્ષણ. DCP પિનાકિન પરમાર સહિત પોલીસ કર્મીઓએ તપાસ હાથ ધરી. ગુજરાતના વિઝિટર્સ પણ ગિફ્ટ સિટીમાં કરી શકશે મદ્યપાન. વાઇબ્રન્ટ પૂર્વે જાહેર કરવામાં આવી SOP. ગિફ્ટ સિટીના 105 હેક્ટરના સરમાં આવેલા રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં જ લીકરની સુવિધા. ગુજરાતના સ્થાનિક કોર્પોરેટ વિઝિટર્સ માટે પણ ખાસ આમંત્રિત શ્રેણીમાં ઇસ્યુ કરાશે લીકર પરમિટ પાસ. નશાબંધી અને આબકારી વિભાગ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહે છૂટછાટના રૂલ્સ સાથેનું નોટિફિકેશન કરશે પ્રસિદ્ધ. ગિફ્ટ સિટીમાં કાર્યરત કંપનીમાં કામ કરનારા તમામ નહીં પણ માત્ર કાયમી કર્મચારીઓને જ અપાઈ દારૂની છૂટ. વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી માત્ર મોડરેટ રહેશે. ચિક્કાર ઢીંચીને ધમાલ કરી તો પોલીસ પકડશે. ગિફ્ટ સિટીમાં છૂટછાટ બાદ અન્ય સ્થળે પણ છૂટછાટની ઉઠી માંગ. સુરતના ડાયમંડ બુર્સ અને કચ્છના રણોત્સવ સહિત રાજ્યના અનેક પ્રવાસન અને ધંધાકીય વેપારી સ્થળો અને તેની સાથે સંકળાયેલા સંગઠનોએ પણ વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી આપવા કરી માંગ. અન્ય સ્થળે દારૂની છૂટની ઉઠતી માંગ વચ્ચે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન. કહ્યું, ગિફ્ટ સિટીની જેમ અન્ય સ્થળે દારૂબંધી ઉઠાવવા કરશે વિચારણા. ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટને લઈને રજૂ કરાયો તર્ક. આ નિર્ણયથી ગિફ્ટ સિટીમાં વેપાર ધંધાને મળશે વેગ. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના કારણે સરકારને 1000 કરોડની આવકનો અંદાજ. સમગ્ર રાજ્યમાં દારૂની છૂટ આપવામાં આવે તો આંકડો પહોંચી શકે છે 50,000 કરોડને પાર. મોટાભાગના IAS IPS અધિકારીઓએ નિર્ણયને બિરદાવ્યો. અમદાવાદ સિવિલને હેલ્થ પરમિટથી 5 વર્ષમાં 31 કરોડ રૂપિયાની આવક. અંદાજે 6,000 જેટલી આવી નવી અરજી. 11,500 અરજીઓ આવી રિન્યુ માટે. તબિયતના કારણે કેટલાક માટે દારૂ એ જ દવા. સરકારી વીજ કંપનીની ઓફિસો ગિફ્ટ સિટીમાં ખસેડવા હિલચાલ. GUVNL અને તેને સંલગ્ન સરકારી વીજ કંપનીઓ માટે 45,000 સ્ક્વેર ફૂટ જગ્યા લીઝ પર લેવા મંગાવાયા ટેન્ડર. દેશભરમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં નોંધાયા કોરોનાના નવા 752 કેસ. 4 દર્દીઓના કોરોનાથી મોત. એક્ટિવ કેસની સંખ્યા વધીને 3,720 પર પહોંચી. કોરોનાના નવા સબ વેરિયન્ટના ખતરાને જોતા બિહાર સરકારના આદેશ. તમામ જિલ્લામાં RT-PCR ટેસ્ટ વધારવાના નિર્દેશ. પટના, ગયા અને દરભંગા એરપોર્ટ પર આવતા મુસાફરોના રેન્ડમ ટેસ્ટિંગ કરવાના પણ અપાયા નિર્દેશ. મહારાષ્ટ્રમાં શનિવારે નોંધાયા કોરોનાના નવા 35 કેસ. એક્ટિવ કેસની સંખ્યા વધીને પહોંચી 103 પર. કોરોનાના વધતા કેસને જોતા મહારાષ્ટ્ર સરકારે કરી કોવિડ ટાસ્ક ફોર્સની રચના. કોરોનાના વધતા સંક્રમણને લઈને પંજાબ સરકાર એલર્ટ. અમૃતસરની હોસ્પિટલમાં કરવામાં આવી તૈયારી. બેડ, ઓક્સિજન અને દવાનો સ્ટોક કરવામાં આવી રહ્યો છે તૈયાર. લોકોને માસ્ક પહેરવા માટેની કરાઈ અપીલ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયા નવા 12 કેસ. એક્ટિવ કેસની સંખ્યા વધીને પહોંચી 44 પર. છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના નોંધાયા નવા 39 કેસ. એક દર્દી થયો સ્વસ્થ. અમદાવાદ શહેરમાં વધ્યો કોરોનાનો વ્યાપ. નવરંગપુરા, થલતેજ, ગોતા અને મણિનગરમાં નોંધાયા કોરોનાના 5 કેસ. 3 પુરુષ, 2 મહિલા કોરોનાથી સંક્રમિત. એક દિલ્હી તો એકની સામે આવી સુરેન્દ્રનગરની ટ્રાવેલ હિસ્ટ્રી. 2 દિવસમાં ઠંડીનો પારો 3 ડિગ્રી ગગડતા કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયું ગુજરાત. ઉત્તર ગુજરાત અને કચ્છમાં વધી ઠંડી. 5 શહેરોમાં ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 15 ડિગ્રીની નીચે. નલિયામાં ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 10.8 ડિગ્રી પર.
અમદાવાદમાં આગામી 2 દિવસ 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 16.5 ડિગ્રી. આગામી 5 દિવસ અમદાવાદમાં 13 થી 15 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની આગાહી. હિમાચલના રોહતાંગ, દરા, સિસુ સહિતના અનેક વિસ્તારોમાં હિમવર્ષા. અટલ ટનલના બંને પોઈન્ટ પર જામી બરફ. કુલ્લુ, લાહોલ, સ્પીતિ અને ચંબામાં પણ ભારે હિમવર્ષા. જોજિલામાં ભારે હિમવર્ષાથી ચારે તરફ છવાઈ બરફની ચાદર. ભારે હિમવર્ષાથી વાહન વ્યવહાર પ્રભાવિત. હાઈવે પર ઠેર ઠેર જામ્યો મોટો ટ્રાફિક જામ. બરફવાળા રોડ પર વાહન ચલાવતા અકસ્માતનો વધ્યો ભય. તમિલનાડુના તુતુકોડીમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. ભારે વરસાદ બાદના પૂરથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. હેલિકોપ્ટરની મદદથી પહોંચાડવામાં આવી રહી છે રાહત સામગ્રી. પોલીકેબ કંપની પર આઈટીના દરોડાની કામગીરી રહી યથાવત. મોટા પાયે બિનહિસાબી રોકડ વ્યવહારો થયા હોવાની આઈટી વિભાગને મળી હતી માહિતી. કંપનીના 23 ઉત્પાદન સ્થળ, 25 ગોડાઉન અને 15થી વધુ ઓફિસીસ પર હાથ ધરી તપાસ. રોયલ્ટીને લઈ ઝડપાયેલી ટ્રકને ખનીજ માફિયા એસબીઆઈ બેંકનું નકલી ચલણ ભરી છોડાવી ગયાનો પર્દાફાશ નવસારીમાં. ગાંધીનગર વડી કચેરીથી ચલણ ભર્યાનું પત્રક મગાવી તપાસતા ભાંડો ફૂટ્યો. જયેશ ઓડ અને ભૂપેન્દ્ર ઓડ સામે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા તપાસ શરૂ. નશાની હાલતમાં બેફામ કાર ચાલકે વૃદ્ધાને અડફેટે લીધા ભાવનગર શહેરમાં. કલેક્ટર કચેરી રોડ પર કાર ચાલકે ઓવરસ્પીડમાં કાર ચલાવી અન્ય લોકોના જીવ જોખમમાં મૂક્યા. સ્થાનિકોએ કાર ચાલકને પકડીને નજીકના પોલીસ સ્ટેશનને સોંપ્યો. બાઇક ચાલકે વૃદ્ધાને અડફેટે લેતા સારવાર સમયે મોત. રાજકોટના જેતપુરમાં શનિવારે સાંજે જેતપુરથી વડાલ જવા નીકળ્યા ત્યારે ઘર સામે જ બાઇક ચાલકે લીધા અડફેટે. પોલીસે બાઇક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ચાલુ કારમાં આગ લાગી. બનાસકાંઠાના વડગામમાં સમય સૂચકતાથી બહાર નીકળતા કાર ચાલકનો બચાવ. અંધારિયા ગામના પાટિયા પાસે દાતા રોડ પર બની ઘટના. 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મને લઈ આરોપી જયસિંહની સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. પાંડેસરામાં મિત્રને મળવા ગયા બાદ બાળકીને કડોદરા લઈ જઈ આચર્યું દુષ્કર્મ. મજુરા ગેટ 4 રસ્તા પાસેની નવી સિવિલ હોસ્પિટલ બહારથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી બાળકી. એલપીજી સિલિન્ડર ભરેલ શંકાસ્પદ ટ્રક ઝડપાયો. પંચમહાલના ઘોઘંબામાં રાજખુશી ભારત ગ્રામીણ ગેસ વિતરક એજન્સીમાં પુરવઠા વિભાગે હાથ ધરી તપાસ. 142 એલપીજી ગેસ સિલિન્ડર સહિત 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો. ડિપોઝિટ મશીનમાં નકલી નોટ ડિપોઝિટ કરનાર વધુ 2 આરોપીની ધરપકડ. અમદાવાદમાં સાઉથ બોપલની એચડીએફસી બેંકના બ્રાન્ચ મેનેજરની ફરિયાદ બાદ ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં વધુ 2 આરોપીની સંડોવણી હોવાનો ખુલાસો. મિલાપ મિસ્ત્રી અને તૃષાંગ શાહ નામના આરોપી ઝડપાયા. શાકભાજીનો છૂટક વેપાર કરતા 2 શખ્સ વચ્ચે બબાલ થઈ. અરવલ્લીના સાઠંબામાં ગાબટમાં બબાલને લઈને પોલીસે સ્થળે પહોંચી મામલો પાડ્યો શાંત. બબાલને લઈ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી. ઓછા ભાવે સોનાના બિસ્કિટ આપવાની લાલચ આપી 90 લાખની છેતરપિંડીનો પર્દાફાશ. ગીર સોમનાથના ઉનામાં પોલીસે 2 શખ્સની ધરપકડ કરી અને 4 સામે ફરિયાદ દાખલ કરી. ફરિયાદીને પૈસા પરત નહીં આપી ડરાવી ધમકાવીને માર માર્યાનો આરોપ. દાગીના કે રૂપિયા રૂમાલમાં રખાવી છેતરપિંડી કરતો શખ્સ ઝડપાયો. બનાસકાંઠાના ડીસામાં 20 દિવસ પહેલા વૃદ્ધના દાગીના પડાવી લેનાર 2માંથી એક શખ્સની અટકાયત. રૂપિયાનું નકલી બંડલ રાખી મહિલાઓને લલચાવી દાગીના અને રૂપિયા લઈ થતો હતો ફરાર. બનાવટી લેટરથી સરકારી યોજનાની સબસિડીની લાલચ આપનાર એક શખ્સને સ્થાનિકોએ ઝડપ્યો. વલસાડના પારડીમાં કૈલાસચંદ, લાડુરામ શર્મા, શિષપાલ, પવન, મનોજ મેરિયા, વિક્રમ લક્ષ્મણ સામે ફરિયાદ દાખલ. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના બોગસ સિક્કા લેટર પેડ બનાવી અભિયાનમાં જોડાવા લોકો પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હતા. સુરતમાં ફાયરિંગની સાથે 2 મર્ડરના ગુનામાં છેલ્લા 14 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો. 10,000ના ઇનામી આરોપી મહેન્દ્ર પ્રતાપની પોલીસે છત્તીસગઢના રાયપુરથી કરી ધરપકડ. પ્રાથમિક તપાસમાં આરોપી પ્રવીણ રાઉત નામના ગેંગસ્ટર સાથે સંબંધ ધરાવતો હોવાની ચર્ચા. જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ બન્યા જયદેવ જોશી. નવા ઉપપ્રમુખ બન્યા વાય એમ ઠાકુર અને ડીવી ખુંભાણી. સેક્રેટરી તરીકે ભાવેશ ઝીંઝુવાડિયાનો થયો વિજય.
અમેરિકામાં ફરી કરાયો મંદિર પર હુમલો અને તોડફોડ. કેલિફોર્નિયાના મંદિરની દિવાલ પર લખવામાં આવ્યા ભારત વિરોધી સૂત્રોચ્ચાર. કેનેડા, અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાનીઓએ ઊંચક્યું માથું. ભારતની બહાર ખાલિસ્તાની કટ્ટરવાદી અને અલગતાવાદી તત્વોને પ્રોત્સાહન તેમજ આશ્રય બંધ થવા જોઈએ તેવું દેશના વિદેશ મંત્રીનું નિવેદન. એઆઈ, સાયબર સિક્યોરિટી અને ડીપ ફેક છે સૌથી મોટો પડકાર. રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન. દીક્ષાંત સમારોહમાં 2 એનએસજી કમાન્ડો સહિત 12 વિદ્યાર્થીઓને અપાયો ગોલ્ડ મેડલ. કુલ 414 વિદ્યાર્થીઓએ પૂર્ણ કર્યા વિવિધ કોર્સ. ભારત આઝાદ થતાની સાથે દેશમાં આતંકવાદ શરૂ થયાનો વિદેશ મંત્રી જયશંકરનો દાવો. કહ્યું, આતંકના મુકાબલામાં ભારત બીજો ગાલ આગળ ધરવાના મોડમાં નથી. વિદેશ મંત્રીએ મુંબઈ પર થયેલા 26/11ના હુમલાને ગણાવ્યો ટર્નિંગ પોઈન્ટ. દેશમાં રવિ વાવેતરમાં હજુ પણ 2% ઘટ. ચણાની વાવણીમાં જોવા મળી ધીમી ગતિ. સરસવ અને મસૂરના વાવેતરમાં વધારો. ઓછા વરસાદના કારણે જળાશયોમાં પાણીનું સ્તર નીચું. 3 દિવસની સળંગ રજા પહેલા શુક્રવારે મધરાતે જીએડી વિભાગે 110 એડિશનલ કલેક્ટર્સની કરી બદલી. 60% રેસિડેન્ટ કલેક્ટર બદલાયા તો 25% જિલ્લામાં નવી પેઢીને સોંપાઈ કમાન. 5માંથી 2 રાજ્યમંત્રીના PAPSને બઢતી મળતા થઈ બદલી. ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, રાજકોટ, સુરત, ખેડા અને ભાવનગર સહિત 18 જિલ્લામાં મોટો ફેરફાર. 77થી વધુ વેઇટિંગ ફોર પોસ્ટિંગનું ઠેકાણું પડ્યું. હજુ 10થી વધુ પ્રતીક્ષા યાદીમાં. ગુજરાતના વહીવટી ઇતિહાસમાં પ્રથમવાર 2 અલગ અલગ બેચના GS કેડરમાં એક સાથે રહેશે. ધોરણ 6 થી 8ના બાળકોને ભગવદ્ ગીતાના પ્રથમ 6 અધ્યાયના 41 શ્લોક ભણાવાશે. ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પ્રણાલીના સમન્વય માટે ગીતાના મૂલ્યોનો કરાવાશે પરિચય. શ્લોકનું ઉચ્ચારણ સાંભળીને સમજી શકાય તે માટે QR કોડ સાથેનું ઇન્ટરેક્ટિવ પુસ્તક. જાન્યુઆરીમાં યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં ટેસ્લાના માલિક એલન મસ્ક રહી શકે છે ઉપસ્થિત. સ્ટાર ગેસ્ટ તરીકે આમંત્રિત કરવા ભારત સરકારની મંજૂરી બાદ લેવાશે નિર્ણય. વલસાડ જિલ્લામાં પ્રદૂષિત પાણી છોડવા મુદ્દે થયેલી PILમાં કોર્ટે અરજદારની કાઢી ઝાટકણી. કહ્યું, જાહેર હિતની અરજી વ્યક્તિગત વેર વાળવાનું માધ્યમ નથી. આ પ્રકારે કેઝ્યુઅલી ફાઇલ કરવાની પ્રથા થવી જોઈએ બંધ. ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું યજમાન બનશે AMC. સંભવતઃ જાન્યુઆરીમાં સરદાર સ્ટેડિયમ ખાતે ડે નાઇટ મેચનું આયોજન. 75 લાખની મર્યાદામાં ખર્ચ મંજૂરી માટે રિક્રિએશન કમિટીમાં રજૂ થશે દરખાસ્ત. નાતાલના મિની વેકેશનમાં કેવડિયામાં જોવા મળ્યો પ્રવાસીઓનો ધસારો. 2 દિવસમાં 50,000થી વધારે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટ્યા. સોમવારે નાતાલ નિમિત્તે ખુલ્લું રાખવામાં આવશે સ્ટેચ્યુ ઓફ યુનિટી. પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસે રજાના દિવસે 10,000 પાસપોર્ટની ફાઇલ્સ કરાઈ મંજૂર. પેન્ડિંગ અરજીઓને પહોંચી વળવા વિશેષના પ્રયાસોના ભાગરૂપે કરાઈ એક કામગીરી. 16 ડિસેમ્બરે રજાના દિવસે પણ 7,500 ફાઇલ્સ કરાઈ હતી મંજૂર. મોટેરા નરોડામાં વેજીટેબલ માર્કેટના વિકલ્પ રૂપે બનાવાશે શાકભાજીના થડા. 4.41 કરોડના ખર્ચે થડા બનાવવા રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં દરખાસ્ત. કોઈ કારણોસર અભિરાઈએ ચડી ગયેલી 15 વર્ષ જૂની ફાઇલ AMCએ ઉતારી. નવા બજેટમાં રોડ, પાણી, ડ્રેનેજ અને ઓવરબ્રિજના કામો સમાવવા AMCને મળ્યા 1246 સૂચનો. વર્ષ 2024-25ના બજેટ પહેલા અમદાવાદ મનપાએ મગાવ્યા હતા સૂચનો. રામોલ, નિકોલ, વટવા, મક્તમપુરા સહિતના નવા વિસ્તારમાંથી મળ્યા 504 સૂચનો. કરાર આધારિત શિક્ષકની 6,700 જેટલી જગ્યા ભરવા કવાયત. ધોરણ 11 અને 12ના જ્ઞાન સહાયકના પ્રોવિઝનલ મેરિટમાં 11,170 ઉમેદવારોનો સમાવેશ. ગુજરાતી માધ્યમમાં સૌથી વધુ 10,925 ઉમેદવારો મેરિટ લિસ્ટમાં. જેલમાં કંગાળ આરોગ્ય વ્યવસ્થાના ખસ્તા હાલ મુદ્દે દિલ્હી હાઈકોર્ટે કાઢી ઝાટકણી. કહ્યું, કેદીઓને સમયસર આરોગ્યની સુવિધા મળે તે અધિકાર. જેલમાં અધિકારોનું થઈ રહ્યું છે ઉલ્લંઘન. ખેડૂત પરિવારના પુત્રની બળદગાડામાં જાન નીકળી. નવસારીમાં લગ્નમાં બળદનું મહત્વ હોવાના કારણે જલાલપોરના સરઈ ગામના ખેડૂત પરિવારની અનોખી પહેલ. વૈભવી ગાડી હોવા છતાં પારંપરિક રીતે બળદગાડાને શણગારી જાન નીકળી. ઉગ્રવાદી હુમલાથી રાતા સમુદ્રમાં જતા જહાજોના નૂર ભાડામાં જંગી વધારો. ઉગ્રવાદીના આક્રમણથી નિકાસના કામકાજ ખોરવાયા. ભારતમાંથી ચોખા, ચા, કોફી, ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ ગુડ્સની નિકાસ પર અવળી અસર પડવાની સંભાવના.
2024 લોકસભાની ચૂંટણીને લઈને એબીપી ન્યૂઝ અને સી વોટરનો ઓપિનિયન પોલ. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને કર્ણાટકમાં ભાજપને ભારે બહુમત. તેલંગાણામાં કોંગ્રેસને સૌથી વધુ બેઠક મળવાનું અનુમાન. લોકસભાની ચૂંટણીને લઈને એબીપી ન્યૂઝ અને સી વોટરનો ઓપિનિયન પોલ. રાજસ્થાનની 25 બેઠકોમાંથી ભાજપને 23 થી 25 તો કોંગ્રેસને 0 થી 2 બેઠક મળવાનું અનુમાન. ઓપિનિયન પોલ મુજબ છત્તીસગઢની 11 બેઠકોમાંથી ભાજપને 9 થી 11 તો કોંગ્રેસને 2 બેઠક મળવાનું અનુમાન. તો મધ્યપ્રદેશમાં ભાજપને 27 થી 29, કોંગ્રેસને 0 થી 2 બેઠક મળવાનું અનુમાન. તેલંગાણાની 17 બેઠકોમાંથી કોંગ્રેસને 9 થી 11 તો ભાજપને 1 થી 3 બેઠક મળવાનું સર્વેનું અનુમાન, જ્યારે બીઆરએસને 3 થી 5 બેઠક મળવાનું અનુમાન. દિલ્હીમાં મળેલી ભાજપની રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક. મતદારોને જોડવા માટે દેશભરમાં ભાજપ ચલાવશે અભિયાન. યુવા દિવસ પર સંમેલનને સંબોધિત કરી શકે છે પ્રધાનમંત્રી મોદી. ભારે બહુમતથી જીતાડવા માટે ભાજપે આપ્યો વોટ શેર વધારવા પર જોર. મહિલા, ગરીબ, યુવા અને ખેડૂતો પર ભાજપનું ફોકસ. અલગ અલગ સ્તર પર કરવામાં આવશે સંમેલન. લોકસભાની ચૂંટણીની તૈયારીને લઈ ગુજરાત કોંગ્રેસના 2 નેતાને મોટી જવાબદારી. ભરતસિંહ સોલંકીને જમ્મુ કાશ્મીરના સંગઠન અને દીપક બાબરિયાને દિલ્હી, હરિયાણાની સોંપાઈ જવાબદારી. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ પર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહના ભાજપ પર પ્રહાર. ભાજપના લોકો પીવે છે પણ બીજે જઈને પી આવતા હોવાનો લગાવ્યો ગંભીર આરોપ. કોંગ્રેસના શાસનમાં દારૂબંધીનો ચુસ્ત અમલ થતો પણ હાલ તો રાજ્યમાં કહેવા પૂરતી દારૂબંધી હોવાની શક્તિસિંહે કરી વાત. વર્ષ 2030 સુધીમાં વર્ષે 1 કરોડ ઇલેક્ટ્રિક વાહનોનું થશે વેચાણ. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રીનો દાવો. કહ્યું, આ સેક્ટરના વિકાસ સાથે દેશમાં 5 કરોડ લોકોને મળશે રોજગાર. એપ્રિલ અને નવેમ્બરમાં કોલસા આધારિત પાવર પ્લાન્ટના ઉત્પાદનમાં વધારો. સમીક્ષા હેઠળમાં સમયગાળામાં દેશમાં વીજળીનું ઉત્પાદન 7.71% વધ્યું. નવેમ્બર સુધીમાં કોલસાની આયાતમાં ઘટાડો. મધ્યપ્રદેશના ભોપાલમાં ચંપલની દુકાનમાં ભીષણ આગ લાગી. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન. દુકાનમાં લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ. તેલંગાણાના હૈદરાબાદની ખાનગી હોસ્પિટલના 9મા માળે આગથી અફરાતફરી. ફાયર વિભાગની ટીમે સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબુ. ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહીં. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા. રાજસ્થાનના સિરોહીમાં ટ્રકમાં લાગી આગ. મરચા ભરેલી ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. આગથી ટ્રક બળીને ખાખ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. લોકસભા ચૂંટણી પહેલા દેશભરમાં જનસંપર્ક માટે વિશ્વ હિન્દુ પરિષદનો માસ્ટર પ્લાન. 60 કરોડ લોકોને રામલલાના દર્શન પ્રસાદ લાઈવ ટેલિકાસ્ટ માટે આમંત્રણ અપાશે. દેશના 5 લાખ ગામડાના 30 કરોડ લોકોને પણ જોડવામાં આવશે. ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાને ગંભીર ઈજાના કારણે અફઘાનિસ્તાન વિરુદ્ધ યોજાનારી સિરીઝ આઈપીએલ સિઝનથી પણ થઈ શકે છે બહાર. રોહિત શર્મા કેપ્ટન તરીકે T20માં કમબેક કરે તેવી શક્યતા.